છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ભારે તોફાની માવઠું પડી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના કયા વિસ્તારોમાં હવે કેટલો વરસાદ પડશે, કેવું તોફાન આવશે, પવન કેવો ફૂંકાશે અને વાવાઝોડું આવશે કે નહીં તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે અમારી આ GR YouTube ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. મિત્રો, અત્યારે વાત કરીએ તો હાલ પશ્ચિમ બાજુના દરિયામાં એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. આ સિસ્ટમને કારણે 2 દિવસથી વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો સૌરાષ્ટ્ર પંથકોમાં 2 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવશે અને વરસાદની સાથે ભારે તોફાની પવન પણ જોવા મળી શકે છે. હાલ મિત્રો ગુજરાતના વેરાવળ નજીકના ભાગોમાં તોફાની વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં અત્યારે તોફાની પવન સાથે વાવાઝોડું અને વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. હવામાન વિભાગે આશરે 10 ઇંચ સુધીનો વરસાદ પડે અને લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી આજે કરી છે. આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં તોફાની પવન ભૂકા બોલાવશે અને તેની સાથે અમુક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. હાલ મિત્રો દરિયામાં પવન ભૂકા બોલાવી રહ્યો છે. ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે દરિયામાં અત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકા બોલાવી રહ્યો છે. જો મિત્રો આ તોફાન ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો ગુજરાતમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ બની શકે છે. લોકોના ખેતરો તણાઈ જશે. ધીમે ધીમે આ તોફાની વાવાઝોડું ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો હવે આગામી 1 અઠવાડિયા સુધીમાં ગુજરાતમાં ભારે ગરમીની સાથે ધોધમાર વાવાઝોડાનો વરસાદ પડી શકે છે. અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મિત્રો, તમે જોઈ શકો છો કે દરિયામાં તોફાની વાવાઝોડા સક્રિય થયા છે, જેના કારણે હાલ ગુજરાતમાં ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. મિત્રો, આ વાવાઝોડા આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના દરિયા નજીક પહોંચી જશે, જેના કારણે હવે લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી